આપણે આજે પંડિત રામકૃષ્ણદાસ બાબાજીનું ચરિત્ર ચાલુ કરવાનું છે. પંડિત રામકૃષ્ણદાસ બાબા ગૌડીય સંપ્રદાયના મુકુટમણિ હતા. જે ચૈતન્ય મહાપ્રભુનો સંપ્રદાય છે એ સંપ્રદાયના પોતે મુકુટમણિ અને શિરમોર સંત કેવું હોય તો કહી શકાય એવા મહાપુરુષ હતા પંડિત રામકૃષ્ણદાસ બાબા. તો જયારે પંડિત રામકૃષ્ણદાસ બાબા 4 અને 5 વર્ષના હતા, નાની ઉંમરના, ત્યારે એ જયપુરમાં ગોવિંદ દેવજી મંદિરની બાજુમાં રહેતા. જયપુરમાં ઠાકુર ગોવિંદ દેવજી બિરાજે છે, રૂપ ગોસ્વામીના ઠાકુરજી. એ ગોવિંદ દેવજીની બાજુમાં જ આપણા રામકૃષ્ણદાસ બાબાનું મકાન હતું. અને પંડિત રામકૃષ્ણદાસ બાબા છે ને, એ ગોસ્વામીના 2 છોકરા હતા. એ છોકરાઓ સાથે ઠેરીએ રમવા જાય, ગોટીએ રમવા માટે જાય. તો એ ગોટીએ રમવા જાય ને એટલે એની મંદિરમાં દ્રષ્ટિ જાય. હવે 5 વર્ષના છોકરાને એ તો ખબર હોય નહીં કે આ ભગવાન છે ને મોટા છે ના ને, એટલું બધું જ્ઞાન ન હોય. 5 વર્ષના છોકરાને એટલું બધું જ્ઞાન હોતું નથી. એટલે એને એમ થાય કે આ મંદિરમાં જે છોકરો બેહાડ્યો ને એ ગોસ્વામીનો પ્રિય છોકરો છે અને ગોસ્વામીથી બધાયથી વધુ લાડ એ પ્રિય છોકરાને કરે છે. એવું પંડિત રામકૃષ્ણદાસ બાબા માનતા. એવું માનતા કે ગોસ્વામી નો આ પ્રિય છોકરો છે ને બધાયથી લાડ એને વધુ કરે છે, એવું એના મનમાં હતું. તો ગોસ્વામીના 2 છોકરા હતા, કૃષ્ણચંદ્ર અને રાધાચંદ્ર. તો એક દિવસ કૃષ્ણચંદ્ર અને રાધાચંદ્ર રમવાનો આવ્યા. એટલે આપણા પંડિત રામકૃષ્ણદાસ બાબા છે ને એ રમવા માટે આવી ગયા ફેરી લઈને, પણ 2 છોકરા રમવા આવ્યા નહીં. એટલે પંડિત રામકૃષ્ણદાસ બાબા મંદિર સામું જોઈ અને ઠાકુરજીને બોલાવે છે કે આજ તું રમવા આવી જાય કે ઓલા 2 જણા રમવા નથી આવ્યા તો આજ તું રમવા આવી જા, તું મારી પાસે આવી જા. એમ ઠેરી દેખાડીને રમવા બોલાવે ઠાકુરજી. અને ઠાકુરજી નો તો ભાઈ અનાદિકાળથી ભક્તો હારે રમવાનો સ્વભાવ છે. અનાદિકાળથી, આજનો નહીં, કોઈ ભક્ત ભગવાનને પ્રેમથી રમવા જમવા બોલાવે એટલે ભગવાન રોકાતા નથી. બિલકુલ રોકાતા નથી. કારણ કે ભગવાનનો સ્વભાવ જ છે ભક્તો સાથે ખેલ કરવો. એનો સ્વભાવ છે. એટલે ભગવાન કૃષ્ણને રમવાની ઈચ્છા થઈ ગઈ, પણ રમવા જવું કેવી રીતે? એક બાજુ મંદિરનો પૂજારી ઉભો હતો અને એક બાજુ દરવાન, એટલે દરવાજે ઓલો પહેરેદાર ઉભો હતો. એટલે રમવા જઈ શકાય એમ હતું નહીં. કેવી રીતે જવું? ત્યાં તો ભગવાનને ઈચ્છા થઈ ને રમવાની, તો યોગ માયા શક્તિએ બધી વ્યવસ્થા ચાલુ કરી દીધી. યોગ માયા શક્તિએ બધી વ્યવસ્થા ગોઠવવાનું ચાલુ કરી દીધું. અને એવી વ્યવસ્થા ગોઠવી કે પૂજારીને અચાનક કઈક કામ આવી ગયું એટલે પૂજારી ભાગી ગયો. કામ આવી ગયું એટલે પૂજારી વયો જાય છે. અને દરવાનને શૌચ લઈ ગઈ એટલે દરવાન પણ ત્યાં દરવાજો બંધ કરીને શૌચ કરવા વયા ગયા. હવે મોકળું મેદાન હતું અને ઠાકુરજી પણ પોતાની સરસ મજાની સોનાની ઠેરી લઈને રમવા માટે આવી ગયા છે. ઠાકુરજી અને રામકૃષ્ણ પંડિત બાબા વચ્ચે ઠેરીની રમત જામે છે. કેટલો સૌભાગ્ય કહેવાય કે 5 વર્ષની ઉંમરમાં ભગવાન એની હારે રમવા આવી ગયા. આ કઈ ઓછું સૌભાગ્ય થોડું કહેવાય. આ કોઈ ઓછું સૌભાગ્ય નથી. અનંત જન્મોના પુણ્ય ઉદય થાય ને ત્યારે મનુષ્યને આવું સૌભાગ્ય મળે છે. અનંત જન્મોના પુણ્ય ઉદય થયા વગર કોઈને આવું સૌભાગ્ય મળતું નથી.
આવી વસ્તુ છે. મનુષ્ય ભજન કરી કરીને નિષ્કામ કર્મો કરીને જન્માંતર લગાડી દે ત્યારે આવડું સૌભાગ્ય મળે છે. ત્યાં સુધી આવડું સૌભાગ્ય મળતું નથી. આવી વસ્તુ છે. એટલે ઠાકોરજી એની યારે સરસ ઠેરીએ રમવા માંડ્યા. કલાક 1.5 કલાક રમ્યા હશે. કલાક 1.5 કલાક રમ્યા ને ત્યાં તો દરવાને આવી ગયો અને પૂજારીને પણ જે કઈ કામ હતું એ કામ પૂરું કરીને પૂજારી આવી ગયા. દરવાન અને પૂજારી 2 જણા આવી જાય છે. એટલે ઠાકોરજી ભાગ્યા મંદિરની અંદર. હવે આ ઠાકોરજી છે ને લીલાધારી છે. એ જયારે કોઈ ઉપર કૃપા કરે છે ને ત્યારે એ કૃપાને જગત સામે પ્રકાશિત કરે છે કે જુઓ મેં આની ઉપર કૃપા કરી. જગત સામે પ્રકાશિત કરે છે. પ્રકાશિત એટલા માટે કરે છે કે ભગવાનનો સ્વભાવ છે કે જગતને ખબર પડવી જોઈએ કે આજે પણ ભગવાન ભક્તો ઉપર કૃપા કરે છે. એ દેખાડવા માટે જ ભગવાન આ પ્રકારની લીલાઓ કરતા હોય છે. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તો ભગવાન પોતાની તો ઠેરી લઈ ગયા, રામકૃષ્ણ પરમહંસની ઠેરી લઈને ભાગ્યા. એટલે ત્યારે એનું નામ રામ પ્રતાપ હતું. એટલે રામ પ્રતાપ એમ કે છે મારી ગોળી એ ઠાકોર મારી ગોળી લઈ જાય છે. એમ દોડતો ગયો મંદિરની અંદર. તો મંદિરની અંદર પૂજારીએ રોકી લીધો અને કીધું બેટા ક્યાં જાસ અંદર નાયા ધોયા વગર ન જવાય કે. તો કે આ તમારો ઠાકોર છે ને મારી ગોળી લઈ ગયો. તો પૂજારી એમ થયું કે આ છોકરો હું સાચું બોલતો હશે, શું બોલતો હશે? કઈ ઠાકોર થોડો કોઈની ઠેરી લઈ જાય. એટલે બેટા તને કઈ ભૂલ થઈ હશે, બીજો કોઈક તારી ઠેરી લઈ ગયો હશે. તો કે ના, ઠાકોરજી જ મારી ઠેરી લઈ ગયા છે. ઠાકોર જ મારી ગોળી લઈ ગયા. તો કહું બોરે હું હમણાં જોઈ આવું. એટલે પછી પૂજારી અંદર જોવા ગયા ને તો ભગવાનની સોનાની ગોળી પડી હતી ને વાટકામાં, એમાં આ રામકૃષ્ણ પંડિત બાબાની ગોળી પણ એમાં પડી હતી. બેયની ગોળી એક વાટકામાં પડી હતી. ત્યારે ખબર પડી કે ઠાકોરજી હાચુકા જ આની ગોળી લઈ ગયા છે. ત્યારે એને જાણ થાય છે. પછી તો બધા એના ભાગ્યની સરાહના કરે છે કે આ છોકરાને ધન્ય છે કે આટલી નાની ઉંમરમાં ઠાકોરજી એની સાથે રમવા માટે આવ્યા. આવી વસ્તુ છે. પછી પૂજારીએ રામ પ્રતાપની ગોળી આપી દીધી. એટલે આ ઠાકોરજી લઈ ગયા હતા ને એ ગોળી પાછી આપું છું હોય કે કોઈ કહેતો નહીં કે ના હવે કોઈને થોડો કવિ કે મને તો મારી ગોળી મળી ગઈ, હવે હું શું કવિ કે. આ રામકૃષ્ણ પરમહંસના એટલે રામકૃષ્ણ પંડિત બાબાના જીવનનો પ્રથમ પ્રસંગ કે 5 વર્ષની ઉંમરમાં એને ભગવત પ્રાપ્તિ થઈ ગઈ. પાછળથી એને સાધન કર્યું, ખૂબ સાધન કર્યું. એવું નથી કે સાધન નહોતું કર્યું, પણ ક્યારેક એવું લાગે છે કે પેલા દર્શન થાય પછી સાધન કરે. અમારા બાબા એમ કેતા હોય કે દૂધી અને તુરાઈ ને એવા હોય ને એમાં પેલા ફળ આવી જાય, ફૂલ તો ખાલી નામનું જ હોય. એમાં પેલા ફળ આવી જાય છે. આવી વસ્તુ છે. તો રામ પ્રતાપ રામકૃષ્ણ પંડિત બાબાના વંશજોનો પરિચય મેળવીએ. એમના દાદા હતા રાજસ્થાનના કામઠ ગ્રામમાં રહેતા હતા અને રામાનુજ સંપ્રદાયમાં દીક્ષિત હતા. અને નારાયણ કવચ એમને સિદ્ધ હતો એમના દાદાને. અને એમના દાદા શાસ્ત્રોનું સારું જ્ઞાન રાખતા હતા. એટલે જયપુરના જે રામસિંહજી હતા, રાજા રામસિંહજી, એને કીધું કે તમને શાસ્ત્રનું જ્ઞાન છે તો તમે મને શાસ્ત્ર સંભળાવો અને જયપુર આવી જાવ. એટલે એમના દાદા શાસ્ત્ર સંભળાવવા માટે જયપુર આવી ગયા હતા રાજમહેલની અંદર. અને રાજાએ એમને 2 ગામ જાગીરમાં આપ્યા હતા કે આ ગામ તમારો રોટલો હાઈલે રાખ્યા, 2 ગામ હું તમને જાગીરમાં આપું છું. તો જયપુરમાં એમને એક દીકરાનો જન્મ થયો. એ દીકરાનું નામ લખ્યું લક્ષ્મી નારાયણ. આ લક્ષ્મી નારાયણના દીકરા જ આપણા પંડિત રામકૃષ્ણદાસ બાબા બન્યા. તો લક્ષ્મી નારાયણ
થોડા સમયમાં બધા શાસ્ત્રોમાં પારંગત થઈ ગયા છે. એટલે પિતાજીને ખૂબ જ આનંદ આવ્યો કે આ દીકરો બધા શાસ્ત્રમાં પારંગત થઈ ગયો છે. પણ ત્યાં તો દાદા ધામમાં વયા ગયા અને લક્ષ્મી નારાયણની અવસ્થા નાની હતી, ઉંમર નાની હતી લક્ષ્મી નારાયણ. એટલે પિતાના દેહાંતથી લક્ષ્મી નારાયણને તીવ્ર વૈરાગ્ય થયો. એને નક્કી કર્યું કે હવે ભજન જ કરવું છે, સંસાર માંડવો નથી, લગ્ન કરવા નથી, એવું એને નક્કી કરી નાખ્યું. એટલે એ બધું છોડીને વનમાં ભજન કરવા માટે વયા ગયા. તો વનની અંદર એને રામ અને જાનકીના દર્શન થયા સાક્ષાત. રામ જાનકીના દર્શન થયા અને રામ જાનકીએ કીધું કે તમે લગ્ન કરો, તમારા ઘરે એક મોટા મહાપુરુષનો જન્મ થવાનો છે. એટલે રામની આજ્ઞાથી લક્ષ્મી નારાયણ પાછા ઘરે આવ્યા અને ઘરે આવી અને રાજાને કહે છે કે મારા માટે તમે એક કન્યા ગોતો. એટલે રામસિંહજી રાજા પ્રસન્ન થઈ ગયા, એના માટે કન્યા ગોતવા માંડ્યા. તો વલ્લભ કુલની એક છોકરી મળી ગઈ. એનું નામ હતું કમલા. વલ્લભ કુલના બ્રાહ્મણની છોકરી હતી, નામ હતું કમલા. એમની સાથે લક્ષ્મી નારાયણના લગ્ન થઈ ગયા. અને લક્ષ્મી નારાયણના લગ્ન થયા કે પેલા જ ખોળામાં જે પુત્ર થયો, સંવંત 1914 ભાદરવો મહિનો, ભાદરવા મહિનામાં કમલા દેવીએ એક પુત્રને જન્મ આપ્યો. એ જ પુત્ર આપણા પંડિત રામકૃષ્ણદાસ બાબા થયા. મતલબ પંડિત રામકૃષ્ણદાસ બાબાના દાદા પણ શાસ્ત્રના જાણકાર હતા અને રાજાને શાસ્ત્ર સંભળાવતા હતા. અને લક્ષ્મી નારાયણ તો વૈરાગી હતા, સીતારામની આજ્ઞાથી લગ્ન કર્યા, એ પણ શાસ્ત્રમાં પંડિત હતા. એટલે પંડિત રામકૃષ્ણદાસ બાબા પણ શાસ્ત્રમાં પારંગત થયા અને નામ પડ્યું પંડિત રામકૃષ્ણદાસ બાબા. ઈ પણ શાસ્ત્રની અંદર પારંગત થયા. મતલબ એની પેઢીમાં 3 પેઢી સુધી બધા શાસ્ત્રમાં પારંગત થયા. વિદ્યા એને જ વરે છે કે જે વિદ્યા છે ને એ વેચે છે. જેટલી વિદ્યાનું દાન કરશો, જેટલી વિદ્યા વેચશો ને એટલી જ વિદ્યા તમારી વધશે નિશ્ચિત. અને વિદ્યાનો જે સંગ્રહ કરે છે એને વિદ્યા દેવી એના ઉપર પ્રસન્ન થતી નથી. વેચો. એમાં આધ્યાત્મિક વિદ્યા તો કેવી છે, દિન દિન બઢત સવાય